હા મહેશભાઈ જ. તમે મહેશભાઈ હા બોલો છો? હા ઓકે ઓકે, પહોંચી ગયા તમે? હા પહોંચી ગયા. બરાબર. ક્યાં સુધી બસ હતી તમારી? અમારે વગઈ હતી. વઘઈ સુધી? એટલે ક્યાંથી તમને ઉનાથી બેસાડવામાં આવ્યા હતા એટલે નવસારીની બસ કરાવી દીધી હતી ને અમે? હા નવસારીની બસ કરાવી દીધી, પછી વગઈ ઉતરી પડ્યો. હા ત્યાંથી પછી ગામમાં નીકળી ગયો. બરાબર. એટલે અત્યારે તમારે ઘરે પહોંચી ગયા તમે? હા ઘરે જ છે. ઓકે. રસ્તામાં કઈ તકલીફ નથી પડી ને? નથી. સારી રીતે. એટલે શું બનાવ શું બન્યો હતો? આખી વાતની મને જાણ નહોતી પાછી. હા એટલે તમને શું એ કાઢી મૂકવામાં આવ્યા હતા? હા કાઢી મૂક્યું ને પછી પૈસા ને આપ્યા ને કોઈ નહીં, 1 રૂપિયો ને આપ્યો, એમ જ મોકલી હા આપ્યા. બરાબર. એટલે પછી તમે નીકળી ગયા, બરાબર ને? હા બરાબર. એ તો અમારા એક મેમ્બરનો જયભાઈનો ફોન આવ્યો કે ભાઈ આવી રીતના છે, તો અમે એક ગ્રુપ ચલાવીએ છીએ, જય શ્રી કૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટ, બરાબર? તમારા જેવા જે કોઈ લોકો હોય ને એને અમારાથી થતી અમે મદદ કરતા હોઈએ છીએ. હા પછી એનો ફોન આવ્યો હતો તો મેં કીધું કે તો પછી અહીંયા એને મોકલી દો. હું હાલ સુરત જ છીએ અમે બધા. ત્યાં આપણી હા ટીમ છે ને આખી વર્ક કરે છે. તમારા ફેમિલીમાં બધાય, હમ. તમારા બાળકોને બધા સાથે મળી ગયા તમે ને? હા બધા મળી ગયા, મમ્મી પપ્પા બધા જ. એવું છે? હમ હા આપો કોકને ફોન, કોને તમારા વાઈફને કોકને ફોન આપો, વાત કરું. મારા ભાઈને આપું. હા આપો. ને બોલ એને ગોઠી લાવ. મેં એનો કાકા બોલી બોલ ને. હાલો. જય શ્રી કૃષ્ણ બેન. હા જય શ્રી કૃષ્ણ. પહોંચી ગયા મહેશભાઈ? ઘરે પહોંચી ગયા ને? હા ઘરે જ છે. કેટલાક દિવસથી નીકળી ગયા તા બહાર? એ તો નહીં ખબર, મેં તો ગઈકાલે જ આવેલી જ છું તમે હોસ્ટેલથી ઘરે. બરાબર. તમારા ભાઈ છે ઈ? ના તો એની એમના વાઈફ છો તમે? ના ના એવું નથી, એના મોટા ભાઈ છે ને એની છોકરી મેં, એટલે મારા કાકા થાય. એવું છે? હા 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 હા. એટલે તમે હોસ્ટેલમાં આવીશું, બરાબર ને? ભાઈ અટવાઈ ગયા હતા થોડાક, તો પછી અમને ફોન આવ્યો હતો તો અમે પછી બધી વ્યવસ્થા કરાવીને ઘર સુધી પહોંચાડી દીધા. હું એટલે મને કાર્ડ આપ્યું હતું કે ભાઈ પહોંચી જાય ને એટલે મને ફોન કરાવજો એમ. મહેશભાઈ ના નાના બાળકો પણ છે? હા છે. બરાબર. મેરેજ થઈ ગયેલા છે એમ ને? તો સારું, વાંધો નહીં. ચાલો, ફેમિલીમાં મમ્મી પપ્પા ને બધાય હા આપો, મહેશભાઈ ને આપો. હાલો, વાંધો નહીં. હાલો. સારું મહેશભાઈ, કઈ નહીં. તમે ઘરે પહોંચી ગયા ને? મળી ગયા ને બધાય બાળકોને સાથે? હા બધા મળી ગયા. ઓકે ઓકે. કેમ તમે અટવાઈ જાત ને આવી રીતના? કઈ હાથ નો પકડ્યો હોત તો શું કરત? કઈ રીતના આવવાનું પ્લાનિંગ હતો? કઈ તમે વિચાર્યું હતું કઈ કે અમે કેમ કેમ પહોંચી? હે? ભગવાન, તમારા જેવા ભગવાન મળે. ના ના, આપણે તો એક માધ્યમ છે. તમે કઈક સારા કાર્ય કર્યા હશે એટલે આપણે કઈક મુલાકાત અને સંયોગ બનાવ્યો, સમજી ગયા તમે? તમે વિચાર્યું નતું નીકળ્યા ત્યારે કે હું ઘરે કઈ રીતના પહોંચીશ? હા વિચાર્યું હતું કઈ? નથી. નહીં ને? નથી. સારું સારું, કઈ વાંધો નહીં. ચાલો, હવે ભવિષ્યમાં કઈક પણ કામકાજ હોય તો અમને ફોન કરજો. હા હા ઓકે ભાઈ. કર્યા કરજો. હા હા હા, તમે નંબર સેવ રાખજો. ગમે ત્યારે કઈક કામકાજ પડે ને તો ફોન કરજો, અમે મળવા આવીશું તમને. હા બસ હવે શાંતિથી ઘરે પહોંચી ગયા ને? હા સાપુતારા રોડ પર જ પેલા બાજુ આવે તો ફોન કરજો. હા, આ નંબર કોનો છે? આ મારો ભાઈનો. આ ભાઈનો નંબર છે? મોટો ભાઈ. ઓકે ઓકે. અને ફેમિલીમાં બધાને હું આમ દુખી નહોતા? કોઈ દી વાત ના થતી તો એવું નતું લાગતું કે ભાઈ ક્યાં વહી ગયા છે, કે આવવાના છે કે નહીં, એવું કઈ તમારા પરિવારમાં બધા? હે, એવું હતું ને? બધાને ચિંતા તો હોય ને પરિવારમાં? તો કઈ નહીં, તમે પહોંચી ગયા, અમને પણ આનંદ થયો કે તમે ઘર સુધી પહોંચી ગયા. બરાબર. ઓકે ઓકે, વાંધો નહીં. હા બોલો. આશીર્વાદ છે તો પહોંચી ગયા. નહીં, ભગવાનની કૃપા કે તમે પહોંચી ગયા. અમને પણ આનંદ થયો યાર કે ભાઈ આ ભાઈ પહોંચી ગયા. બરાબર. કઈ નહીં, વાંધો નહીં વાંધો નહીં. ચાલો, કઈ કામકાજ હોય તો અમને ફોન કરજો. હો. હા ઓકે ચાલો, જય શ્રી કૃષ્ણ. હા ઓકે ઓકે, રાખો ભાઈ.
હા